નમસ્કાર. એફઆઈ બીકોમ સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. આપણે શેરબજારનો ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતા, શેરબજારના કાર્ય એ જોયા. હવે આપણે શેરબજારનું મહત્વ અને ઉપયોગિતા જોઈએ છીએ. તો એમાં શેરબજારનું મહત્વ છે એ મુખ્યત્વે 3 રીતે છે. એક તો રોકાણકારોના દ્રષ્ટિકોણથી, કંપનીના દ્રષ્ટિકોણથી અને સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી. તો એમાં આપણે જે કંપનીના દ્રષ્ટિકોણથી છે કે શેરબજાર છે એ લોકોને મૂડીની એકઠી કરવા માટે મદદમાં આવે છે. તો કંપનીને એના માટે શેરબજાર ઉપયોગી છે, કારણ કે શેરબજારમાં લિસ્ટેડ કંપની હોય છે, લોકોનો વિશ્વાસ હોય છે એમાં, એટલે લોકો સારા એવા પ્રમાણમાં પોતાનું રોકાણ એમાં કરે છે. બજાર વિસ્તૃત થઈ શકે છે, સંચાલનમાં સદ્ધરતા અને વિશ્વાસ બેસે છે લોકોને કંપનીના, અને કંપનીની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ પણ જોઈ શકાય છે, અને સતત પ્રસિદ્ધિ અને જાહેરાત પણ એના દ્વારા કરી શકાય છે. હવે રોકાણકારોના દ્રષ્ટિકોણથી છે નાણાંની સલામતી, મહત્તમ વળતર મળે છે એમને, રોકડની તરલતા થાય છે, યોગ્ય તારણ મળે છે અને નિષ્ણાત દ્રષ્ટિ પણ મળે છે. તો હવે આપણે એમાં નાણાંની સલામતી છે જોઈએ. તો નાણાંની સલામતી કેવી રીતે મળશે? રોકાણકારોને, એટલે કે સામાન્ય જનતાને, લોકોને કે જે શેર બજારમાં પોતાના નાણાં રોકે છે, પોતાના નાણાંનું રોકાણ, પોતાની બચતોનું રોકાણ શેર બજારમાં કરે છે. તો હવે જ્યારે એ પોતાના નાણાંનું, પોતાની બચતોનું રોકાણ એ શેર બજારમાં કરે છે, તો એને પોતાના નાણાંની સલામતી ઉદ્ભવે છે. શું કામ? કારણ કે શેર બજાર છે એમાં એ જે એક મંડળ છે, તો એ શેર બજાર દ્વારા અલગ અલગ કંપની છે, હવે એ કંપનીની બધી જ સંપૂર્ણ ચકાસણી થઈ ચૂકી હોય છે, એટલે એ કંપની એ શેર બજારમાં લિસ્ટેડ હોય છે. તો કંપનીના શેર કે ડિબેન્ચરની નોંધણી કરતા પહેલા શેર બજારમાં કંપનીના સંચાલન સદ્ધરતાની ઊંડી તપાસ થઈ ચૂકી હોય છે. શેર બજારને એને સંતોષ હોય છે, એટલે શેર બજારમાં એ કંપની લિસ્ટેડ હોય છે, એટલે કે નોંધણી થયેલી હોય છે. તો એના કારણે થઈ અને જે જામીનગીરીઓનું ખરીદ વેચાણ થતું હોય શેર બજારમાં, એમાં લોકોને વિશ્વસનીયતા બેસે છે અને વિશ્વાસ બેસે છે, અને એમાં કોઈ જ પ્રકારની રોકાણકારો સાથે છેતરપિંડી નહીં થાય, એમના નાણાં ખોટી રીતે છેતરાઈ નહીં જાય, એમના નાણાં એની પાસેથી ચોરાઈ નહીં જાય, એ બધી વસ્તુનો એને વિશ્વાસ હોય છે. એના માટે થઈ અને રોકાણકારોને પોતાના નાણાંની સલામતી લાગે છે. ત્યારબાદ છે મહત્તમ વળતર. રોકાણકાર પોતાના અનુભવોના આધારે વેપારી યંત્રો, સામાયિકો કે સંપર્ક દ્વારા નાણાં બજાર, શેર બજારના આંતરપ્રવાહોનું અવલોકન કરીને પોતાના નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરી શકે છે. પોતાના નાણાંનું અલગ અલગ દ્રષ્ટિએ વળતર પણ મેળવી શકે છે, અને જેમ કે કઈ સિક્યોરિટીઝમાં, કઈ જામીનગીરીમાં નાણાં રોકવાથી એમને વધુ વળતર મળે છે કે વધુ ડિવિડન્ડ કે વ્યાજ મળે છે, એ બાબત પણ એ જાણી શકે છે, અને એના આધારે પોતાના નાણાં એવી જ સિક્યોરિટીઝમાં રોકી શકે છે કે જેમાંથી એને મહત્તમ વળતર મળે. તો અલગ અલગ પ્રકારના જે વિશેષ અધિકારો હોય છે, જેમ કે શેર ઉપરના અધિકાર, ત્યારબાદ ઇક્વિટી શેર, પછી જ્યારે એ કંપનીના ઇક્વિટી શેર તરીકેના માલિક બને તો એને રાઇટ શેર છે, બોનસ શેર છે, એવી રીતે મૂડી વધારો પણ પ્રાપ્ત થતો હોય છે. તો આવા અલગ અલગ અધિકાર અને પોતાના નાણાંનું મહત્તમ વળતર છે એ મેળવી શકે છે. હવે રોકડની તરલતા. રોકડની તરલતા પણ હોય છે, આપણે આની પહેલા પણ જોયું હતું. રોકડની તરલતા એટલે કે જે કોઈ પણ જામીનગીરી છે, હવે તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે પોતાની પાસે રહેલી સિક્યોરિટીઝ વેચી અને એમાંથી તમને નાણાંની જરૂર પડતા રોકડ મેળવી શકો છો. તો જામીનગીરીમાં રોકાયેલા જે નાણાં છે એને તરલતા જળવાઈ રહે છે, એટલે કે એ કોઈ પણ સમયે તમે જામીનગીરી વેચી અને એના જે નાણાં છે એ તમે રોકડમાં મેળવી શકો છો.
તો વર્તમાનપત્ર, સામયિક વગેરેમાં જે પણ જમીનગીરીના દૈનિક બજાર ભાવ પ્રસિદ્ધ થતા હોય, જે બજાર ભાવ આવતા હોય, એના આધારે લોકો છે એ ખરીદ વેચાણના વ્યવહારો કરતા હોય છે અને એના કારણે ઝડપથી નાણાં છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિશીલ થતા હોય છે, જેના કારણે રોકાણકારો પોતાના નાણાં છૂટા કરાવવા ઈચ્છતા હોય તો પોતે પોતાની જામીનગીરી છે, સિક્યોરિટીઝ, કોઈ પણ પ્રકારની સિક્યોરિટીઝ છે એ વેચી શકે છે, પોતાના નાણાં પ્રાપ્ત કરી શકે છે અને એને લાંબા સમય સુધી પોતાના નાણાં એમાં રહેલા હોય તો એનો ભય પણ રહેતો નથી. તો એ નાણાંની પણ તરલતા રહે છે, ઝડપથી એને નાણાં મળી શકે છે. ત્યારબાદ છે યોગ્ય તારણ. હવે નાણાં ધીરનાર જે વ્યક્તિ, સંસ્થા સદ્ધર જામીનગીરીઓના તારણ સામે નાણાં ધીરવામાં ખચકાટ અનુભવતી નથી, કારણ કે નાણાં સ્વીકારનાર જે પણ વ્યક્તિ છે એ ધિરાણ પરત કરવામાં અસમર્થ બને તો ધિરાણમાં જે જામીનગીરીઓ છે એ શેર બજારમાં વેચી અને પોતાની રકમ છે એ મેળવી શકે છે અને વ્યાજ પણ પરત મેળવી શકે છે. એટલે કે જે કોઈ પણ સંસ્થા છે, હવે એ પોતે આવી કોઈ પણ સંસ્થા છે એ કંપનીને કે જે શેર બજારમાં લિસ્ટેડ હોય એવી કંપનીને પોતે નાણાં ધીરવામાં કોઈ જ પ્રકારના ખચકાટ અનુભવતી નથી અને તે પોતે નાણાં એમાં ધીરી શકે છે, કારણ કે એના બદલામાં એની પાસે શેર હોય છે. તો હવે એના બદલામાં જે પણ કોઈ જામીનગીરી એની પાસે હશે તો જો એ કંપની સક્ષમ નહીં હોય એની લોન પરત કરવામાં, તો એ પોતે એ શેર વેચી અને એના જે પૈસા છે એ મેળવી લે છે. તો એને જે ધિરાણ છે એ દેવામાં કોઈ જ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. એટલે કે જામીનગીરીની રોકડ તરલતા હોય, આના કારણે શેર, ડિબેન્ચર, બોન્ડ્સ જામીનગીરીઓનું જે પણ કોઈ તારણ છે એ પૂરું પાડે છે. તો એના કારણે યોગ્ય તારણની સવલત પણ મળી રહે છે. ત્યારબાદ છે નિષ્ણાત દ્રષ્ટિ. હવે સંદેશા વ્યવહાર ઘણી બધી રીતે થતા હોય છે અને હવે જે આ જામીનગીરીઓનું ખરીદ વેચાણ છે, એટલે કે સિક્યોરિટીનું જે ટ્રેડિંગ છે એ ઓનલાઈન થતું હોય છે. તો એના કારણે થઈ અને જે પણ કોઈ વ્યક્તિ છે કે જે જામીનગીરીઓના તારણ હોય તો એ જામીનગીરીઓ સામે પોતે રોકાણ કરતા હોય છે. તો એ જે રોકાણ કરતા હોય છે એની માહિતી ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી બધાને મળી રહે છે. તો નાણાં બજાર, શેર બજારના જે પણ કોઈ પ્રવાહોના જે જાણકાર હોય તેવી વિવિધ કંપની છે એ જામીનગીરીમાં રોકાણ કરવાથી તેના જે ઓડિટરના અહેવાલો સાથેના જે અહેવાલો છે, વાર્ષિક હિસાબોના અભ્યાસ છે, તો આવું બધું કરી અને એના ઉપરથી કોઈ પણ કંપની છે તો એના નાણાકીય હિસાબ ઉપરથી એની જે સદ્ધરતા છે, નાણાકીય સદ્ધરતા, એનો ખ્યાલ મેળવી લે છે. તો આવા જે નિષ્ણાત લોકો હોય છે એના દ્વારા જામીનગીરીઓનું મૂલ્યાંકન કરી અને રોકાણકારો છે પોતાની જે જગ્યાએ એને રોકાણ કરેલું હોય જામીનગીરીમાં, તો એ કંપનીમાં જે સુધારો વધારો થતો હોય કે એની જે પરિસ્થિતિ છે એમાં એની પરિસ્થિતિ સારી છે કે ખરાબ છે એ બધી બાબત જાણ મેળવી શકે છે અને પોતે એ કંપનીમાં જે નાણાં રોકેલા છે તો એ કંપની વિકાસ સાધે છે, નથી સાધતી, કંપનીની નાણાકીય સદ્ધરતા કેવી છે, આવી બધી જ બાબતો જાણી શકે છે. જેના કારણે થઈ અને એને એ પણ ખ્યાલ રહે છે કે ક્યારે પોતાની જામીનગીરી વહેંચવી, ક્યારે પોતાની પાસે રાખવી, કયા સમયે કંપનીના ભાવ ઉપર જવાના છે, કયા સમયે કંપનીના ભાવ નીચે જવાના છે અને એના આધારે એ પોતાની જામીનગીરી પોતાની પાસે રાખવી, વહેંચી દેવી, ક્યારે એના ભાવ સારા મળે છે, આ બધી જ વસ્તુની જાણકારી એના ઉપરથી મેળવી શકે છે. કારણ કે આપણે આની ઉપર પહેલા જ જોયું હતું કે જામીનગીરીઓનું મૂલ્યાંકન શેના ઉપર થતું હોય. જામીનગીરીનું મૂલ્યાંકન છે એ કંપનીની જે પણ કોઈ અલગ અલગ બાબતો છે કે કંપનીની કમાવાની શક્તિ છે, મૂડી માળખું છે, એની અનામત છે, અનામતમાં વધારો ઘટાડો થતો હોય, એની નાણાકીય સદ્ધરતા છે, સંચાલકીય કાર્યક્ષમતા છે, કરવેરાનું આયોજન છે, આવી બધી જ બાબતોના આધારે કંપનીની જે સદ્ધરતા છે એનો ખ્યાલ આવતો હોય. તો હવે જે આ નિષ્ણાતો હોય છે એ આવી બધી બાબતો જાણી અને કંપનીને કઈ પ્રકારે એના શેરના ભાવોનું મૂલ્યાંકન થવાનું છે એનું પોતાના રોકાણકારોને ખ્યાલ આપતા હોય અને જેના કારણે રોકાણકારોને નાણાં રોકવા, એ શેર વેચી દેવા કે લાંબા સમય સુધી શેર પોતાની પાસે રાખવા, આવી બધી બાબતોનો સલાહ આપતા હોય છે અને જેના કારણે
એનાથી એમને ફાયદો થતો હોય છે. તો રોકાણકારોને નાણાંની સલામતી મળે છે, મહત્તમ વળતર મળે છે, રોકડની તરલતા હોય છે, યોગ્ય તારણ મળી જાય છે અને નિષ્ણાત દ્રષ્ટિ પણ મળે છે. તો આ આપણે રોકાણકારોના દ્રષ્ટિકોણથી શેર બજારનું મહત્વ જોયું, કંપનીના દ્રષ્ટિકોણથી શેર બજારનું મહત્વ જોયું. હવે એના પછી જે છે કે સામાજિક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજને કેટલો ફાયદો થતો હોય છે, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી પણ શેર બજારના મહત્વ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.